આવો વેવાય આવો. આ ગરીબ ખાનામાં તમારું સ્વાગત છે હો. બેસવાનું કીધું નહોતું તોય બેહી ગયા, પણ હવે વાંધો નહીં. રાધાબેન, જ્યાં સંસ્કાર ન હોય ને ત્યાં વિવેકની અપેક્ષા ન હોય. અને બીજી વાત, તમે મને વેવાય ન કહેશો. હવે હું તમારો વેવાય નથી, કારણ કે મેં સોનલ ને માધવની સગાઈ તો ક્યારની તોડી નાખી છે. નટવરભાઈ, કદાચ તમે ભૂલો છો કે આપણા પરિવારમાં આપણા કુટુંબના રીત રિવાજ મુજબ હક પણ તોડવું અને શરીરમાંથી જીવ કાઢી નાખવો ને એ બે હરખું છે. એટલે તમને શું લાગે છે કે તમે કહો એટલે સગ પણ તૂટી જાય એમ? ના નટવરભાઈ ના, આ સગ પણ એમ નહીં તૂટે. અરે વાહ, શું દાદાગીરી કરતા આવડે છે તમને? મારી દીકરીની સગાઈ રાખવી કે તોડી નાખવી એ નિર્ણય તમે ક્યારથી કરતા થઈ ગયા? એ તમારે જે સમજવું એ સમજો. તમારી દીકરીનું સગ પણ તમે ત્યારે જ તોડી શકશો નટવરભાઈ, જ્યારે અમારા તરફથી હા હશે કે હા, અમે આ સગ પણ તોડવા માટે તૈયાર છીએ. રાધાબેન, તમે આવી વાતો કરીને મને ગુસ્સો ન અપાવો તો સારું છે. અને બીજી વાત કે હમણાં તમે રામજીભાઈને ઘરે શું લેવા ગયા હતા? હું રામજી પટેલને ત્યાં ઈ કહેવા ગઈ હતી કે સોનલ હવે અમારા ઘરની વહુ છે, એટલે વહુના માગા ન હોય, દીકરીઓના માગા હોય. આ રામજી પટેલ ભૂલી ગયા હતા એટલે એને યાદ કરાવવા ગઈ હતી. એટલે મહેરબાની કરીને અમારી ખોયડાની આબરૂ ઉપર મીઠ નહીં માંડતા, બસ આ જ વાત કરવા ગઈ હતી રામજી પટેલ પાસે. રાધાબેન, સોનલ મારી દીકરી છે. હા, તો મેં ક્યાં ના પાડી નટવરભાઈ, છે જ ને. તો એના ઉપર અધિકાર મારો છે. સોનલના જીવનના નિર્ણયો લેનાર એનો બાપ હજી જીવે છે, એમાં તમારે માથું મારવાની જરૂર નથી. એ વાત તો સાચી છે, પણ હવે તમારી દીકરીનું સગ પણ મારા દિયર માધા હારે નક્કી થઈ ગયું છે, એટલે એના ઉપર અમારો એ પૂરેપૂરો અધિકાર છે. અને અમે નિર્ણય લઈ લીધો છે કે તમારી દીકરી સોનલ પરણીને અમારા ઘરે જ આવશે. પછી તમારાથી થાય ને એ તમે કરી લેજો. તો તમે પણ સાંભળી લો રાધાબેન, હું મારી દીકરી સોનલની સગાઈ રામજીભાઈના દીકરા સાથે કરીને જ રહીશ. તમારામાં તાકાત હોય તો રોકીને બતાવજો. જય રામજી કી. જાવ હવે. ભાભી, આ નટવરભાઈ ના મનમાં આવે એમ બોલીને ગયા છે, બેફામ બોલીને ગયા છે. મને તો બહુ ગુસ્સો આવે છે. મન થાય છે કે એને પકડીને બે નાખું. અરે માધાભાઈ, ગુસ્સાને કાબુમાં રાખો. જો તમે સોનલના બાપા ઉપર હાથ ઉપાડશો ને તો સોનલ રિહાઈ જાય અને તમારા અને સોનલના સંબંધ બગડશે. એનો વિચાર કર્યો છે તમે? તો પછી તમે જ કહો ને, શું કરવું જોઈએ મારે અને શું કરવું હવે? માધાભાઈ, હવે સમય આવી ગયો છે. શેનો? સોનલને એના ઘરેથી ઉપાડી લાવો. આ શું બોલો છો ભાભી તમે? કેમ, તમે તમારા ભાભીને આપેલું વચન ભૂલી ગયા? તમે કીધું તું ને કે ભાભી તો મારી માં સમાન છે. એ જે પણ કંઈ કહેશે એ બધું હું કરીશ. હા, યાદ છે મને. તો ઠીક છે, હું અત્યારે જ જાઉં છું. મેં આશીર્વાદ આપો ભાભી. મારા આશીર્વાદ સદાય તારી હારે જ છે. જા. માધા, તું અહીંયા? હા સોનલ, હા મારે તારી હારે થોડી વાત કરવી છે. હા, બોલ ને. સોનલ, હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. માધા, તું કેવા હું માંગે છે?
જો આપણા લગ્ન શક્ય નથી અને તારા બાપા ક્યારે નહીં માને. એ તારી હગાઈ પેલા જીવન હારે કરાવી જ નાખશે. એટલે તું પણ એવું ઈચ્છે છે કે હું મારી હગાઈ એ જીવન હારે કરું? ના, હું એવું નથી ઈચ્છતો અને એટલે જ હું તને એક વાત કહેવા આવ્યો છું, પણ તારે જો એ વાત માનવી હોય તો જ હું એ વાત કરું. બોલ ને માતા. સોનલ, હું તારી હારે લગ્ન કરવા માંગુ છું અને તને મારા ઘરે લઈ જવા માંગુ છું. પણ પણ શું? હવે તારે મારી હારે મારા ઘરે આવવું પડશે, આ લગ્ન કર્યા વગર જ. માતા આ શું બોલે છે તું? હા, આવું જ કરવું પડશે. તો જ તારા બાપા સમજશે અને કદાચ માની જાહે અને આપણા લગ્ન ધામધૂમથી કરાવી દે. મારા બાપુ ક્યારે નહીં માને. તને તો એનો ગુસ્સો ખબર છે ને? હા, બહુ સારી રીતે ખબર છે, પણ એને ખબર નથી કે આપણે બંને એકબીજાને પ્રેમ પણ કરીએ છીએ. જો એ આપણો હક પણ તોડી નાખવા માંગતા હોય ને તો હું એવું નહીં થવા દઉં ક્યારેય. માતા, હું પણ તારા વગર નહીં રહી શકું. એટલે જ કહું છું, મારી વાત માની જા અને હાલ મારી હારે. પણ માતા, વિચાર ના કર. જો વધારે વિચારીશ ને તો વખત વીતી જાય અને આપણે જુદા જ થવું પડશે. ના માતા, એવું ના બોલ. આપણે જુદા નથી થવાનું. હું તારી હારે આવવા તૈયાર છું. સોનલ, તારાને મારા લગ્ન નથી થયા અને હું તને મારા ઘરે લઈ જાઉં છું તો તને કોઈ અફસોસ કે દુઃખ તો નથી થતું ને? માતા, બધા માણસના નસીબ ભગવાને અલગ અલગ લખ્યા હોય છે. કોઈના નસીબમાં સવાર સાંજ અને કોઈના નસીબમાં પખવાજ. એટલે મારી યારે જે કઈ બની રહ્યું છે ને એનો મને કોઈ અફસોસ નથી. હા, હું તારી યારે આવવા તૈયાર છું. સપના તો મેં પણ ઘણા જોયા હતા કે વાંચતે ગાજતે જાન લઈને તારા આંગણે આવું અને તને પરણીને તમારા ઘરે લઈ જાય. પણ જો ને, આપણા બંનેના નસીબમાં આ લગ્ન સુખ જ નહીં લખ્યું હોય. રોજ આવું થયું હોય જોડે બધી વાત અને જટ હાલ મારી વાત. રાધાબેન, કેમ ફરીથી આવવાનું થયું? એકવાર તો મારું નાક કાપી લીધું છે, પાછા કેમ આવ્યા? નટવરભાઈ, તમે આમ ધુઆ ફુવા ન થાવ, ધીમે ધીમે બોલો. દિવાલની કાન હોય એ તો તમને ખબર જ છે ને. હા, ગામમાં હજી કોઈને કંઈ ખબર નથી પડી કે તમારી દીકરી સોનલ તમને કીધા વગર અમારા ઘરે રહેવા આવી ગઈ છે. જો હું તમને એ કહેવા આવી છું કે તમારી દીકરી અત્યારે અમારા ઘરે છે અને ગામમાં આ વાતની ખબર પડશે તો ફજેતો થાય. એટલે તમે સમજી જાઓ ને, એમાં જ તમારી ને અમારી ભલાઈ છે. જો તમે કહો તો તમારી દીકરી સોનલને હું તમારા ઘરે પાછી મોકલી દઉં. તમે ધામધૂમથી પરણાવીને મારા ઘરે મોકલી દેજો. પછી તો તમને જેમ સારું લાગે એમ. રાધાબેન, મારી દીકરી સોનલે મને પૂછ્યા વગર આ ઘરની બહાર પગ મૂક્યો છે.
હવે છોકરી મારા આ ઘરમાં ન જોઈએ. જે દિવસે લગ્ન કર્યા વગર અને મને પૂછ્યા વગર સોનલે તમારા ઘરમાં પગ મૂક્યો છે ને, એ જ દિવસે મેં એના નામનું નાય નાખ્યું છે. સોનલને કહી દેજો કે તારા બાપે તારા નામનું નાય નાખ્યું છે, અને જે દિવસે હું મરી જાઉં ને એ દિવસે મારા નામનું એ હનાન પણ ન કાઢે. દુનિયામાં પહેલા તમે એવા બાપ હશો કે પોતાની સગી દીકરીને આટલી નફરત કરતા હશો. ભાઈ, દીકરીને ઠેબુ મારનારને તો નરકમાંય જગ્યા નથી મળતી. તમે તમારી દીકરીને આજ ઠેબુ મારી રહ્યા છો. યાદ રાખજો મારા વેણ, રાતે પાણીએ રોવાનો વારો આવશે. એ વાતમાં રાધાબેન તમે ભૂલ ખાઓ છો. હું જેની સાથે સંબંધ તોડી નાખું છું ને એનું હું મરે પણ મોં જોતો નથી. જાઓ મારી સોનલને કહી દેજો કે આજ પછી મારા ફળિયામાં પગ ન મૂકે. કાંઈ વાંધો નહીં, તમારી દીકરી મારા ઘરે દુખી નથી એટલે નહીં આવે તમારા ઘરે. તમારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અરે જે દિવસે મારી દીકરી એના બાપ સાથે લાગણીના તાર તોડીને નીકળી ગઈ ને એ દિવસથી હું ભૂલી ગયો છું કે મારે કોઈ દીકરી કે કોઈ સંતાન હતું. વાહ, મને તો એમ હતું કે હું તમારી પાસે આવીશ અને કદાચ તમને તમારી આબરૂ વાલી હશે એટલે તમે ભીનું સંકેલી લેશો. પણ ના, અભિમાન તો તમને એટલું ચડી ગયું છે કે તમને તમારી દીકરી પ્રત્યેનો પ્રેમ દેખાતો જ નથી. રાધાબેન, તમે તો પારકા હતા. તમે મને જે દુઃખ આપ્યું ને એનો મને અફસોસ નથી, પણ જે દીકરીને મોઢામાં કોળિયા આપી આપી અને મેં ઉછેરી છે એને એના બાપ પર આવો અત્યાચાર કર્યો, આવું એટલું મોટું એને માનસિક દુઃખ આપ્યું. હવે એ દીકરીને યાદ કરીને શું કરવું? એની સાથે તો જે દિવસે મારા દિલમાંથી લાગણી તૂટી ગઈ ને એ જ દિવસે સંબંધ તૂટી ગયા. એના સુખ દુઃખની મને હવે બિલકુલ પરવા નથી. જાઓ, કહી દેજો એને. જાઓ. જાઓ છો નટવરભાઈ, પણ એક વાત તમે કાન ખોલીને સાંભળી લેજો કે હવે પછી તમારા ઘરનો ઉમરો સોનલ નહીં ચડે. સોનલને આ ઘરમાં હું પગ પણ નહીં મૂકવા દો. તમારું અભિમાન તમે પડીકું વાળીને તમારી પાસે રાખજો.